એસટીવી ન્યૂઝમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હું સિમરન કૌર। તો જો આજના મુખ્ય સમાચાર। નિર્મલ નગર સોસાયટીમાં નવરાત્રી મહોત્સવ નિમિત્તે રંગારંગ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। સોસાયટીના રહેવાસીઓએ પરંપરાગત વેશભૂષામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। માતાજીના આલોકિત દરબારમાં નાની ઉંમરથી લઈને વડીલ સુધી સૌએ દાંડિયા ગરબાનો આનંદ માણ્યો। આ આયોજન દરમિયાન સુવ્યવસ્થિત સુરક્ષા, લાઇટિંગ અને સાઉન્ડ સિસ્ટમની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી। મહિલા મંડળ તેમજ યુવક મંડળના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। રહેવાસીઓએ જણાવ્યું કે આવી ઉજવણીથી સૌમાં સાંસ્કૃતિક જાગૃતિ સાથે એકતા અને સૌહાર્દ વધે છે। મારું નામ શાસ્ત્રી વિવેકભાઈ પંડ્યા। શાસ્ત્રીજી કઈ જગ્યાઓ શું કાર્યક્રમ? અહીંયા નિર્મલ નગર આપણે અમરોલી સોસાયટીમાં રાસ ગરબાનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને બધા જ ભાવિક ભક્તો અહીંયા શ્રદ્ધા અને ભાવથી ગરબા રાસ લઈ રહ્યા છે। ને કેટલા લોકો આમાં ભાગ લીધા અને કઈ રીતે તમે આ જે અહીંયા કમસે કમ 500થી 700 માણસો અહીંયા ગરબાના તાલમાં ઝૂમી રહ્યા છે અને બધા જ સાથે મળી અને ભક્તિ અને શ્રદ્ધા સાથે ગરબા, નાના બાળકો, વડીલો, માતા અને બહેનો સૌ સાથે રહી અને અહીંયા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। ને ગરબા શું, ગરબાનો અર્થ શું છે? ગરબા એટલે શું? અહીંયા 9 દિવસ માતાજીની ભક્તિ કરવામાં આવે છે। 9 દિવસ, પહેલો દિવસ છે પ્રથમમ શૈલપુત્રી ચ, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ કૃષ્ણ વંદેતી કૃષ્ણાંદેતી, ચતુર્થમ। અહીંયા 9 માતાજીની આરાધના કરવાના દિવસો છે। માતાજીના 9 દિવસ અહીંયા એવું જ નહીં કે ફક્ત ગરબા જ રમવાના, અહીંયા માતાજીના સપ્તસતી ચંડીપાઠનો પાઠ કરવામાં આવે છે અને સૌ સાથે મળી ભક્તા અને શ્રદ્ધા સાથે અહીંયા બધા ગરબાના તાલે ઝૂમી રહ્યા છે। ને તમારું ગરબા જે સ્થાપનાનો ઉદ્દેશ શું છે? અહીંયા અમારે ગરબાની જે સ્થાપના કર્યો છે એનો મુખ્ય ઉપદેશ છે કે સોસાયટીના વિશ્વનો કલ્યાણ થાય અને બધી જ જગ્યાએ જઈ અને વિજય થાય અને બધાના ઘરમાં સુખ અને શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય એ માટે અહીંયા ગરબાની સ્થાપના કરવામાં આવી છે અને સૌને કલ્યાણ થાય એવી અમારી પ્રાર્થના છે। ને તમારે સોસાયટી મેમ્બરોને શું સંદેશ આપશો? અમારા સોસાયટી મેમ્બરોને સંદેશ આપશું કે સૌ સાથે મળી શાંતિથી આનંદપૂર્વક અહીંયા સૌ ગરબાનો ભાગ લઈ અને સૌ આનંદ અનુભવે।